અરે વીરા પ્રધાન જી મહારાજ. વિધિના વિધાન તો જો વીરા કે આજ રયતના મુખે કડવા વેણ પણ સહન કરવા પડે છે કે આજ મારી જે રયત મારું અન્ન ખાઈને ડગલે ને પગલે વાંજ્યા મેણાના માર મારે ભાઈ જાણો છો મહારાજ. કેને કેવી આવી વાતો વીરા કે મનના ઉકેલ હૈયાના વાત કેની આગળ આ રાયું રેડી વીરા વીરા આજ મેણા મારાથી સહન ન થાય રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો આજ અહીંયાની વાતો એમને કેવી છે વીરા એ હારે આજ બોલો ધન બોલાવે રાજમાતા આવો કે આજે કોઈ દિવસ નહીં અને અત્યારે રાજમાં બોલાવાના કારણ વીરા કામ તો મહારાજને ઘણી ખમાયું વીરા તમને જાજે ખમાયું બાંધવ કે આજે સતી રે હે આવીને રાયના ચરણે નામે
રાજન રે કહું ને રાણી મારા ભળો ને રાજા કહે ને રાણી સાંભળે એ કરી દવ મારા દલડાની વાત રે રાજન રે કહું ને રાણી મારા ભળો ને કરજો તમાર ધરાણી વાત રે રાજા કહે ને એના રાણી સાંભળે યો મેરે ગયા તારણી જોન નગારા બાજા તમે રે ગયા આજે નગર ફરવા એ લેવાની રૈયાતની રે વાળ રે યો મેરે ગયા તારણી નગારા બાજા યાડુલીએ જાતા રે રોબારી પાછા રે વળે એ સુકન મારા લેતો નથી જોને કોઈ રે યાડુલે જાતા રે રાયકા પાછા રે વળે ખાવું રે પીવું રે સતી મન ગમાતું નથી એ નથી ગમતા આવા જોને રૂડા રાજ રે ખાવું રે પીવું રે સતી મન ગમાતું નથી હાલો કરી કરી યા પડી રહ્યા તો સતી વાગે મેળા રે બોલે ઓ મારો માનીયો રે અવતાર રે યા પડી રહ્યો તો વાનિયા મેળા રે બોલે ઓ સતી જાણો છું સતી આજે આપ કહો છો કે આપણે પાપી પેટે વાંજ્યા છે મારા નાથ કે આજે લાસા લક્ષ્મી અને સગુણા કે આજે ત્રણ દીકરીઓ આપણે જગદંબાને ઝાંખી પાડે એવી હોવા છતાં આજે આપણે વાંજ્યાનો કહેવાય મારા નાથ વાંજ્યાનો કહેવાય હા સતી આજે હું જાણું છું તમે જાણો છો જગત પણ જાણે છે સદા ડગલે ને પગલે રયત વાંજિયા મેણા બોલે છે સતી કે જે આપણે જાણીએ છીએ કે આપણા આંગણે દીકરીઓ એક દીકરા સમાન છે
દીકરા કરતા પણ હવાય દીકરી હોય છે. પણ સતી આજે ડગલે ને પગલે આપણી જ રેત આપણું જાણ ખાય ને વાંજિયા મેણાના માર મારે સતી. સતી દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને આપણા પણ નો રીએ. કદાચ આપણા આંગણે બાડો બોબડો લૂલો લુંગડો એક પુત્ર આપ્યો હોત ને ભગવાન ભોળિયાનાથે કળની માતા ઈંગળાજે તો આજ આપણા ગયા પછી સતી પોકણ ગઢની ગાદી સંભાળત. નકર એક દિવસ આપણા ગયા પછી પણ આ ગાદીને મણમણના તાળા લાગી જાય, મણમણના તાળે લાગી જાય સતી. કારણ કે દીકરી તો એક પંખી કહેવાય સતી કે જેને આજ પાંખો આવે એટલે કાલ પોતપોતાને સાસરે ચાલી જાય સતી. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને આપણા પણ નો રીએ. માટે ડગલે ને પગલે આપણી રેત વાંજિયા મેળાના માર મારે સતી. આ મેળા મારાથી સહન ન થાય. માટે હવે મને કાશી વિશ્વનાથના ચરણે જવાની રજા આપો. ભગવાન ભોળિયાનાથનું તપ કરું, ભગવાન ભોળિયાનાથને પ્રસન્ન કરું. કદાચ ભગવાન ભોળિયાનાથ મારા ઉપર છે નહીં તો આ દેહના બલિદાન આપી દઈશ. અને કા ભગવાન પ્રસન્ન થાહે પુત્રનું વરદાન લઈને ગઢ પોકરણમાં પાછો આવીશ. નકર પાછો નહીં આવ સતી. મને રજા આપો, મને વન જવાની આજ્ઞા આપો સતી. અરે સ્વામિનાથ, આજે આપ કહો છો કે વન જવાની રજા આપો સ્વામિનાથ. કે આજે વનમાં જવાની આજે અમારી પણ કોઈ ના નથી મારા નાથ. પણ કાલે રમતી આપણી સગુણ આજે પાપા પગલી ભરતા 16 વર્ષના વખતે ઊભા છે તો કોઈ સારા રાજ હોય આંગણે લીલા આસો પાલવના તોરણ બંધાવો બેનને હરખેથી વિદાય કરાવી દો. પછી તમે રાજી ખુશી વનમાં જાઓ મારા નાથ, રાજી ખુશી વનમાં જાઓ. હા સતી, પુત્રના વિયોગમાં હું એ પણ ભૂલી ગયો કે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે. પણ તમારા કહેવા પ્રમાણે આ દીકરી સગુણાના ઘડિયા લગન લઈ અને પછી અમે વનમાં જાશું. માટે વીરા પ્રધાનજી જી મહારાજ. રાજમાંથી ને આપણા રાજગોરને બોલાવો. હે હરે આજ પરો ધન બોલાવે ગુરુદેવ આવો જો. હે અમૂલ્ય રાજ હે રસવાર પરો ધન બોલાવે ગુરુદેવ આવો જો. કારણ શું ભાઈ? આમ તો મહારાજને પડ્યા. જય થાવ કોકણના અધિપતિ મહારાજ અજમલનો જય થાવ કે મહારાજ રાજેન્દ્ર યાદ કરવાના કારણ શું હોય? આવો ભૂદેવ. પોકણગઢનો રાજા યજમલ તમને નમનું કરે છે ભૂદેવ. આયુષ્યમાન ભવ રાજવી. અરે ભૂદેવ, આજે બોલાવાનું કારણ તો એટલું જ છે કે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે ભૂદેવ. એમનું શ્રીફળ લઈ અને તમારા દેશ અને પરદેશ જવાનું છે ભૂદેવ. મહારાજ આપની કઈ વાત તો ઘણી સત્ય છે. કયા દેશ મારે જાવું, કયા દેશ મારે ન જાવું, જરા મને જાણ કરો મહારાજ. અરે ભૂદેવ, દેશ જાજો પરદેશ જાજો પણ ભૂલે ચૂકે એક પિંગલગઢનો રસ્તો લેતા નહીં ભૂદેવ. કે મહારાજ પિંગલગઢ ન જવાનું કારણ તો હશે ને મહારાજ? હા ભૂદેવ, કે પિંગલગઢના રાજા પડિયાર હારે આજે મારે 20 વર્ષ થયા વેર, 22 વર્ષ થયા બોલા. તલવારની ધારે વેર આયલા આવે ભૂલે ચૂકે ભૂદેવ. એક પિંગલગઢનો રસ્તો લેતા નહીં. બાકી આ રાજા યજમલને મંજૂર છે કે તમે જ્યાં દેશમાં શિકારી આવશો મહારાજ. મંજૂર રાખીશ. કે મહારાજ આજે આપના કહેવા મુજબ આજે મહારાજ પિંગલગઢનો રસ્તો તો ન લાવ. પણ મહારાજ ભૂદેવની કેવી એક વાત તમારે પણ શિરોમાન્ય રાખવી પડશે. કહો ભૂદેવ. કે જે પણ દેશ આજે બેન સગુણાનો શ્રીફળજી લાવી આવો તમારે પણ શિરોમાન્ય રાખવું પડશે મહારાજ. હા ભૂદેવ, આજે મારી દીકરી સગુણાનું ભવિષ્ય તમારા હાથમાં સોંપું છું. તમે જ્યાં રાજ્યમાં મારી દીકરી સગુણાનો શ્રીફળ લઈ આવશો રાજા યજમલ એને મંજૂર રાખશે. જાઓ હરખે ઉમંગે દેશ અને પરદેશ જવાની તૈયારી કરો ભૂદેવ. બોલો મહારાજ. એ હરખે
મંગી ગોળ દે આલિયા જોને આ